Hi friends, welcome to my YouTube channel CP Nimawat, and today's proverb is experience is the heart teachers because it gives first test and then teaches lesson. આજે આપણે ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 7 યુનિટ 1 વિની સ્માઇલની એક્ટિવિટી 1નો અભ્યાસ કરીશું. યુનિટ 1 વિની સ્માઇલ એટલે કે વિનીનું હાસ્ય. તેમાં એક્ટિવિટી 1માં એક પોયમ આપી છે જેનું નામ છે ધ લિટલ વન. તો ચાલો આપણે આ કાવ્યનું એનિમેશન દ્વારા ગાન સાંભળીએ. The little one. This is the bag the little one bought. This is the butterfly the little one caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the song the little one sang. White and black and green and red. These are the words the little ones read. These are the pictures the little ones drew. All these things the little ones knew. The little one bought. This is the butterfly the little one caught. ધ લિટલ વન પોયમ સમજૂતી સ્ટાન્જા 1. ધીસ ઇઝ ધ બેગ, આ એ બેગ છે. ધ લિટલ વન બોટ, કે જે નાના બાળકે દુકાનેથી ખરીદી હતી. ધીસ ઇઝ ધ બટરફ્લાય, આ એ પતંગિયું છે. ધ લિટલ વન કોટ, કે જે નાના બાળકે બગીચામાંથી પકડ્યું હતું. બેગ, બોટ, બટરફ્લાય, કોટ. નાવ સ્ટાન્જા 2. ધીસ ઇઝ ધ કાઇટ, આ એ પતંગ છે. ધ લિટલ વન ફ્લ્યુ, કે જે નાના બાળકે ઉડાડી હતી. ધીસ ઇઝ ધ વિસલ, આ એ વિસલ છે. ધ લિટલ વન બ્લ્યુ, કે જે નાના બાળકે વગાડી હતી. કાઇટ ફ્લ્યુ એન્ડ વિસલ બ્લ્યુ. નાવ સ્ટાન્જા 3. ધીસ ઇઝ ધ બેલ, આ એ બેલ છે. ધ લિટલ વન રેંગ, કે જે નાના બાળકે વગાડી હતી. ધીસ ઇઝ ધ સોંગ, આ એ ગીત છે. ધ લિટલ વન sang, કે જે નાના બાળકે ગાયું હતું. બેલ રેંગ એન્ડ સોંગ sang. નાવ સ્ટાન્જા 4. વ્હાઇટ એન્ડ બ્લેક, સફેદ અને કાળો. એન્ડ ગ્રીન એન્ડ રેડ, લીલો અને લાલ. ધીસ આર ધ વર્ડ્સ, આ બધા કલરના નામના સ્પેલિંગ્સ છે. ધ લિટલ વન રેડ, કે જે નાના બાળકોએ વાંચ્યા. નાવ સ્ટાન્જા નંબર 5 એન્ડ ધ લાસ્ટ સ્ટાન્જા. ધીસ આર ધ પિક્ચર્સ, આ બધા ચિત્રો છે. ધ લિટલ વન ડ્રીવ, કે જે નાના બાળકોએ દોર્યું હતું. એન્ડ ઓલ ધીસ થિંગ્સ, આ બધી વસ્તુ ધ લિટલ વન ન્યૂ, નાના બાળકો જાણતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય તમને બરોબર સમજાઈ ગયું હશે. પાઠ્યપુસ્તકના પાના નંબર 2 ઉપર આ કાવ્યને લગતી એક્સરસાઇઝ આપી છે, તે આપણે જોઈએ. તો તમે તમારું પાઠ્યપુસ્તક, નોટ અને પેન સાથે રાખો. ક્વેશ્ચન નંબર 1, મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ.
એટલે કે રાઇમિંગ વર્ડ કાવ્યમાંથી શોધો. એમાં એક્ઝામ્પલ આપ્યું છે પહેલું ટોટનું બોટ. તો મિત્રો આપણી પહેલી સ્ટાન્જાને યાદ કરીએ. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ એન્ડ ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. તો વિદ્યાર્થીઓ અહીં બોટ અને કોટ એ બંને એકબીજાના રાઇમિંગ વર્ડ થશે. નાવ નંબર 2 ફ્લ્યુ. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ. તો અહીંયા ફ્લ્યુ એન્ડ બ્લ્યુ એટલે કે ફ્લ્યુ અને બ્લ્યુ બંને એકબીજાના રાઇમિંગ વર્ડ થશે. નાવ નંબર 3 ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. તો અહીંયા રેંગ એન્ડ સેંગ બંને એકબીજાના રાઇમિંગ વર્ડ થશે. નંબર 4 white and black and green and red. These are the words the little one read. તો RED red, READ red આ બંનેના પ્રોનાઉન્સ સેમ જ છે, તેથી તે બંને એકબીજાના રાઇમિંગ વર્ડ થશે. નાવ નંબર 5 These are the pictures the little one drew. All these things the little one knew. તો અહીંયા DREW drew, KNEW ન્યુ તે બંને એકબીજાના રાઇમિંગ વર્ડ થશે. તો દરેક વિદ્યાર્થીએ આ રાઇમિંગ વર્ડ પોતાના પાઠ્યપુસ્તક અને નોંધબુકમાં લખી રહેવાની રહેશે. હવે આપણે પ્રશ્ન બીજો ક્વેશ્ચન નંબર 2 જોશું. ક્વેશ્ચન નંબર 2 કમ્પ્લીટ ધ ટેબલ. અહીંયા એક ટેબલ આપેલું છે. એમાં પહેલી કોલમ થિંગ્સ એટલે કે વસ્તુઓ અને બીજી કોલમ એક્શન એટલે કે ક્રિયા. તો પહેલા નંબર ઉપર છે બેગ. તો ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. તો બેગની સામે આવશે બોટ. નંબર 2 કાઇટ. તો આપણે કાવ્યની પંક્તિ બોલીએ. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. તો કાઇટને શું કર્યું હતું? ફ્લ્યુ કર્યું હતું. તો કાઇટની સામે આવશે ફ્લ્યુ. નાવ નંબર 3 ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. તો બટરફ્લાયને કોટ કર્યું હતું. તો અહીંયા કોટની આગળ જે ખાલી જગ્યા છે થિંગ્સમાં ત્યાં આવશે બટરફ્લાય. નંબર 4 બેલ. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. બેલનું શું કર્યું હતું? રેંગ. નાવ નંબર 5 ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. બરોબર. સોંગનું શું કર્યું હતું? સેંગ. સેંગ એટલે કે ગાયું હતું. એન્ડ નંબર 6 ધીસ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન ડ્રીવ. તો અહીંયા ચિત્રોને દોર્યા હતા. તો પિક્ચર્સની સામે આવશે ડ્રીવ. તો વિદ્યાર્થી મિત્રો આ ટેબલ બરોબર જોઈ લેજો અને તમારા પાઠ્યપુસ્તકમાં તેને ઉતારી અને બરોબર પાકું પણ કરી લેવાનું. I hope that you all enjoy this video. હું એવી આશા રાખું છું કે તમને બધાને આ વિડીયો જોવાની મજા પડી હશે અને આ કાવ્ય અને તેની જે એક્સરસાઇઝ છે તે પણ તમને બરોબર સમજાઈ ગઈ હશે. તો એ તમારા પાઠ્યપુસ્તકમાં લખી અને તેને તૈયાર કરવાની રહેશે. શરૂઆતનું જે ઇંગ્લિશ કોટેશન હતું કે એક્સપિરિયન્સ ઇઝ ધ હાર્ડ ટીચર, કે અનુભવ છે તે સૌથી અઘરામાં અઘરો શિક્ષક માનવામાં આવે છે. બીકોઝ ઇટ ગિવ્સ ફર્સ્ટ ટેસ્ટ, કારણ કે તે પહેલા આપણી પરીક્ષા લે છે, એન્ડ આફ્ટરવર્ડ ધ લેસન્સ, અને પછી આપણે તે પાઠ ભણાવે છે. એટલે કે અનુભવ ઉપરથી આપણે કંઈક ને કંઈક શીખવા મળે છે. સો ફ્રેન્ડ્સ, ઇફ યુ લાઇક્ડ ધીસ વિડીયો, પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઇબ my video, my YouTube channel CP Nimawat, and share among your friends, relatives and the students who really need it. Thank you very much.